હેલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં છો ને? ગુડ મોર્નિંગ બધાને. ને આજના નવા બ્લોગની અંદર ફરી બધાનું સ્વાગત છે. અને અમે આવી ગયા છીએ સિટીમાં જ ગામડું મૂકી અમદાવાદમાં આવી ગયા છીએ. અહીંથી જવાનું છે બીજે ક્યાંક ફરવા, પણ ક્યાં જવાનું છે એ તો અમે જઈએ એટલે બ્લોગમાં બના રહેજો તો ખબર પડશે કે ક્યાં જવાનું છે આજ. એટલે બધાએ જો ચા પાણી નાસ્તા ચાલુ છે ને મારે તો બાકી છે. તૈયાર થઈને મેં તો બ્લોગિંગ ચાલુ કર્યું છે અને ચા પાણી નાસ્તા બાકી છે. બાકી બધાએ ચા પાણી પીધા છે અને કંઈક તૈયાર થાય છે ને કંઈક ચા પાણી પીવે છે અને કંઈક નાવા ધોવામાં રોવે છે ને આવું બધું હાલે છે. એટલે મારી બેનના ઘરે છીએ અમે, નાનીના ઘરે. અને હવે અહીંથી અત્યારમાં વહેલા જવાનું છે. પછી આખો દિવસ એક જ જગ્યાએ રહેવાનું છે ને આખો દિવસ એક જ જગ્યાએ મોજ કરવાની છે. એટલે અત્યારમાં આપણે પહેલાં ચા પાણી નાસ્તાને એવું કરી લેવીને જો આ બધા કેવા તૈયાર થાય છે. જીન્સ સૂટ બૂટમાં તૈયાર હે. કાર ધ્યા થઈ ગયું તૈયાર? ચા પાણી પીધા તે? એક ફ્રી થઈને મોબાઈલ લઈને બેસી ગયા છે. પછી અહીંયા બધાના ચા પાણી ચાલુ છે. જો એક રોવે છે ને આવું ગમતું ન હોય એને. આવી રીતે બધા તૈયાર થઈ ગયા છે અને હવે મારે ચા પાણી બાકી છે એટલે હવે હું ચા પાણી પી લઉં. હાલો હવે ખુલી ગયું, નીકળો હાલો. હેલો મિત્રો, જો અમે આજ આવી ગયા છીએ. તમને પાછળના ચિત્રો ને એવું બધું જોઈને કંઈક અંદાજ તો આવી જ ગયો હશે કે ક્યાં છીએ. એટલે અમે આવી ગયા છીએ અમદાવાદ કડીની વચ્ચે છે આ વોટર પાર્ક ગણેશા ફનવર્લ્ડ. ત્યાં વોટર પાર્કમાં આવી ગયા છીએ અને હવે એન્ટ્રી લેવા જઈ રહ્યા છીએ. તો ચાલો હવે આપણે વોટર પાર્કની મોજ કરીએ. અને અમે ત્રણેય બહેનું, ત્રણેય જમાઈ અને ત્રણેયના નાના મોટા ભાણિયા અમે બધા એક સાથે આજે વોટર પાર્કમાં આવ્યા છીએ. અને આખો દિવસ અહીંયા જ રોકાવાનું છે ને અહીંયા જ આખો દિવસ મોજ કરવાની છે. જો અહીંથી એન્ટ્રી છે. તો અહીંયા સવારના ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે. એટલે અમે એવી ટિકિટ લીધી છે કે જેમાં સવારનો ચા પાણી નાસ્તો, બપોરનું લંચ અને સાંજે પાછો નાસ્તો ને લંચ અને પાછો સાંજનો નાસ્તો બધું જ ટિકિટમાં આવી જાય છે. એવી રીતે છે ને અહીંયા બધા ચા પાણી નાસ્તા કરવા બેસી ગયા છે. જો બધાય બધી બચ્ચા પાર્ટી. અને અમારે તો બધાની પહેલા ડીશ લઈને બેસી ગયા છે. અને જો બધાની પહેલા ડીશ આવી ગઈ છે, શ્વેતની અને આમની. શું લાયા તમે નાસ્તા? શ્વેત ને એ આવ્યું, એને એવું જ છે એમને. એટલે આવો કંઈક નાસ્તો આવી ગયો છે ને હવે અમે પણ નાસ્તો કરી જ લઉં. હું પણ, કારણ કે સવારે વહેલા ઘરેથી નીકળી ગયા છે એટલે થોડું ખાઈને પછી બપોરના લંચ સુધી ઉપાધી નહીં. વોટર પાર્કની અંદર એન્ટ્રી લઈ લીધી છે સરસ મજાની. હવે અમે કોસ્ટ્યુમ બદલવા જવી છે એટલે આ કપડાં અમારે કાઢી નાખવાના છે. અહીંના વોટર પાર્કના આપણને જે આપે તે પહેરવાના છે.
જા તાર મમ્મી તાર પપ્પા તને નથી ખબર?
મોટી વાત છે ભાઈ. એમાં પુરાવો ન જોયો પણ અત્યારની જનરેશન જીવવા માંગે છે ભાઈ. પ્રેમિકા હાથું રિહાડી હોય ને તો હાથની નસું કાપી નાખે. હવે એ દાદાને ક્યાં ખબર છે કે તારો વાળો આમાં પ્રેમનો છે. કોણ સમજાવે છે? અને ઇન્સ્ટાગ્રામનો ઉપાડ લીધા છે. આ બાજુ જોઈજો. હવે જોવે વારો આવ્યો નહીં. લેવા દેવો તમારે ભેગા જવા ના જવા દો. બધા બહુ જ થાકી ગયા છે. બહુ જ મજા આવી બધા વોટર પાર્કમાં. બહુ જ એમાં બહુ પાણીમાં એમાં બધા એટલે વોટર પાર્કમાં બધાને બહુ જ મજા આવી ગઈ. અને છોકરાઓ એવા બધા થાકી ગયા. આવી તો ઘડીક સૂઈ ગયા અને પછી તરબૂચ ખાધા બધાએ અને પાછા રમવા માંડ્યા. અને હવે સાંજની રસોઈની તૈયારી કરવા માંડ્યા છે. હજી અડધા તો ઉતા જ છે, આરામ જ કરે છે. જો બધાએ રસોઈ બનાવવાનું કામ ચાલુ છે. અમુક રમે છે, અમુક નાવા ધોવાનું કામ ચાલુ છે હે ને. અને આ બધા શું કરે છે? આ બધા ટીવી જોવે છે, આરામ કરે છે. જો ટીવી જોવાનું કામ ચાલુ છે. એટલે કે આવી રીતના બધા આરામ, આમ તો આરામ જ છે. અહીંયા રમવાનું કામ ચાલુ છે અંદર અને અહીંયા આરામ થાય છે. એટલે આવી રીતે બધા થાકી ગયા છે અને આમ લાંબા થઈને આરામ કરવાનું ગોતી રહ્યા છે. તો આજનો દિવસ આવો કંઈક રહ્યો અમારો. તમને જો ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવતીકાલે ફરી નવા બ્લોગની સાથે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.